ભાજપ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જિલ્લા શહેર પ્રમુખ અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન યોજવાની વિસ્તૃત રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી। આગામી 9 ઓગસ્ટથી ગાંધીનગરથી સૌપ્રથમ યાત્રા શરૂ કરવામાં આવશે। 13 ઓગસ્ટ સુધીમાં રાજ્યના અન્ય શહેર અને જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। તો 14 ઓગસ્ટના રોજ વિભીષિકા વિભાજન દિવસ અંગેના કાર્યક્રમો યોજવા અંગે પણ બેઠકમાં વિશેષ ચર્ચા કરાઈ હતી। ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે, ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે। આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, એનજીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે। કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે।